પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। ઉડાવ પુત્ર એને ઉડાવ એટલા માટે કહેવામાં આવ્યો કારણ કે એણે એના પિતા પાસે એ બધી સંપત્તિ માગી લીધી જે એના ભાગમાં આવતી હતી। એ બધી સંપત્તિ લઈને એ બહાર નીકળી ગયો અને જે કંઈ એની પાસે જમીન જાયદાદ એવું બધું વેચી નાખ્યું, રોકડા કરી લીધા અને પછી પરદેશમાં જતો રહ્યો। ત્યાં ઘણા બધા મિત્રો એના થઈ ગયા કારણ કે પૈસા હતા એટલે મિત્રો થવાના છે। અને પછી બદફેલીની અંદર એટલે કે ખોટા કામોની અંદર એણે વેશ્યાવાળાની અંદર, જુગાર રમવાની અંદર, દારૂ પીવાની અંદર કે સમયના જે કંઈ એવા લોભામણા સંસાધનો હતા એ બધાની અંદર પડીને એણે બધું વેડફી નાખ્યું। એને એવું હતું કે મારી પાસે જે પૈસા છે તે અંત સુધી ટકશે, હું મરી જઈશ ત્યાં સુધી ચાલશે। પરંતુ તમે પૈસા વેડફ કરો ને એટલે કરોડો રૂપિયા હોય ને તો પણ જતા રહે। એના બધા પૈસા ખલાસ થઈ ગયા। પૈસા ખલાસ થઈ ગયા એટલે જે સ્વાર્થી મિત્રો હતા એ બધા જતા રહ્યા, મિત્રો બધા સ્વાર્થી જતા અને બધા જતા રહ્યા। હવે એ સમયે એ દેશમાં દુકાળ પડ્યો। આ માણસ પાસે કોઈ પણ પ્રકારનું કામ નહોતું। હવે ગુજારો કરવા માટે કંઈક તો કરવું પડે। નોકરી શોધવા ગયો પણ કોઈ એને નોકરી નહોતું આપતું, કોઈ એને ખાવાનું આપતું નહોતું। પણ કોઈક એને કીધું કે ભાઈ જો તને નોકરી આપું, મારા ભૂંડો છે એને ચરાવવા જવાનો, પરંતુ રહેવા માટે જગ્યા મળશે એ પણ ભૂંડ સાથે, પણ ખાવા માટે કશું નહીં। અને આ ઉડાવ પુત્ર એ ભૂંડો ચરાવવા જાય અને ભૂંડો જે શીંગો ખાતા હતા એ જોઈને એને પણ ખાવાનું મન થતું હતું કારણ કે એને કોઈ કશું આપતું નહોતું। અને પછી એણે એવું નક્કી કર્યું કે મારા બાપની પાસે જઈશ, માફી માગી લઈશ અને બાપના ઘરમાં એક નોકર તરીકે રહીશ। પરંતુ એવું તે શું હતું કે જેને કારણે આ ઉડાવ પુત્ર એ પોતાના બાપના ઘર જવા તૈયાર થયો? શું દુકાળ હતું એટલે કે પછી કોઈ પરિસ્થિતિના કારણે? અને એવી રીતે કેવી પરિસ્થિતિ એની પર આવી ગઈ? શું હવે જીવી શકતો નહોતો? શું હવે એનું જીવન આગળ વિતાવાય એવું હતું નહીં એની પાસે? કેમ એ પાછો જતો રહ્યો? અને એ પાછળ જવાનું કારણ શું હતું? આજે કેટલા બધા લોકો એ પાછા નથી જઈ શકતા। ક્યાંથી પાછા નથી જઈ શકતા? ક્યાંથી પાછા જવું જોઈએ? એ સઘળી વાતોને જાણવા માટે આ વિડીયોને આખો જુઓ। ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ કે આજે ફરીને એક વખત ઈશ્વરે આપણે જીવતા રાખ્યા। આપણે એમના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી લુકની લખેલી સુવાર્તા તેનો 15મો અધ્યાય અને આપણે વાંચીએ તેની 11મી કલમથી લઈને તેની 24મી કલમ સુધી। વળી તેણે કહ્યું કે એક માણસને 2 દીકરા હતા। તેઓમાંના નાનાએ બાપને કહ્યું કે બાપા, મિલકતનો મારો જે ભાગ આવે તે મને આપ। તેથી તેણે તેઓને પોતાની પૂંજી વેચી આપી। થોડા દહાડા પછી નાનો દીકરો સઘળું એકઠું કરીને દૂર દેશમાં ગયો અને ત્યાં બદફેલીમાં પોતાની સંપત્તિ ઉડાવી નાખી। તેણે બધું ખર્ચી નાખ્યા પછી તે દેશમાં ભારે દુકાળ પડ્યો, તેને તંગી પડવા લાગી। તેથી તે જઈને તે દેશના વતનીઓમાંના એકને ત્યાં રહ્યો। તેણે પોતાના ખેતરમાં ભૂંડો ચારવા સારું તેને મોકલ્યો। જે શીંગો ભૂંડો ખાતા હતા તે શીંગોથી તે પોતાનું પેટ ભરવાને તેને મન થતું હતું। કોઈ તેને કશું આપતું નહીં। તે સાવચેત થયો ત્યારે તેણે કહ્યું કે મારા બાપના કેટલા બધા મજૂરોને પુષ્કળ રોટલી મળે છે અને હું તો અહીં ભૂખ્યો મરું છું। હું તો અહીંથી ઉઠીને મારા બાપની પાસે જઈશ અને તેને કહીશ, હે બાપા, મેં આકાશ સામે તથા તારી આગળ પાપ કર્યું છે અને હું તારો દીકરો કહેવાવાને યોગ્ય નથી રહ્યો। તારા મજૂરોમાંના એકના જેવો મને ગણ। પછી તે ઉઠીને પોતાના બાપની પાસે ગયો અને તે હજી ઘણે વેગળે હતો એટલામાં તેના બાપે તેને દીઠો અને તેને દયા આવી અને તેણે દોડીને તેને ભેટ્યો અને તેને ચૂમ્યો કરી। દીકરાએ તેને કહ્યું કે બાપા, મેં આકાશ સામે તથા તારી આગળ પાપ કર્યું છે, હવે હું તારો દીકરો કહેવાવાને યોગ્ય નથી। પણ બાપે પોતાના નોકરોને કહ્યું કે સારામાં સારો જામો જલ્દી કાઢીને એને પહેરાવો, એને હાથે વીંટી ઘાલો, પગમાં જોડા પહેરાવો અને પાળેલા વાછરડાને લાવીને કાપો કે આપણે ખાઈને આનંદ કરીએ। કેમ કે આ મારો દીકરો મૂવો હતો, તે પાછો જીવતો થયો છે, તે ખોવાયેલો હતો પણ પાછો જોડ્યો છે। પછી તેઓ આનંદ કરવા લાગ્યા। ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે। ખૂબ ધ્યાનથી આજે ફરી એકવાર આપણે ઈશ્વરનું વચન સમજીએ, એને ગ્રહણ કરીએ
વિશેષ કરીને આપણે પ્રમાણે ચાલે કે જેથી કરીને આકાશના રાજ્યના વારસદાર છે. કારણ કે એક બાજુ આકાશનું રાજ્ય છે અને એની બહારની સાઈડ નરક કે પછી અગ્નિની ખાઈ છે. અને અગ્નિની ખાઈ જે બનાવવામાં આવી છે એ અતિશય ભયંકર છે. કારણ કે એક તો એનું તળિયું નથી અને જે સ્વર્ગ કહેવાય છે, નવું યરુશાલેમ કહેવાય છે, એની ચારે તરફ એ આગ જ આગ છે. અને જેમ આપણે આકાશ અને પૃથ્વીની વચ્ચેનો જે બધો ભાગ જોયો છે, ચારે તરફ જે ભાગ જોયો છે, જેને લોકો ગેલેક્સી કહે છે કે આકાશગંગા કહે છે, અને લોકો ત્યાં સુધી પહોંચી નથી શકતા, ગણી નથી શકતા, જોઈ નથી શકતા, એટલો બધો મોટો વિસ્તાર. અને એ પણ કંઈ જ નથી, કારણ કે આ પૃથ્વી પણ જતું રહેશે અને આકાશ પણ જતું રહેશે. અને ત્યારે જે નવું યરુશાલેમ આવશે એના સિવાયની બધી જગ્યા એ આ અગ્નિમાં એ ફેરવાઈ જશે, અંધકારમાં ફેરવાઈ જશે. અને એને આગની ખાઈ એવું નામ ઈશ્વરે આપેલું છે. નર્ક એ તો આ પૃથ્વીના પેટાળમાં છે, એ તો સમજ્યા આવે, એ બી બહુ ખતરનાક છે. પરંતુ આ અગ્નિની ખાય તો નર્કને પણ સારું કેવડાવે એવી ખતરનાક છે. અને એટલે પ્રભુ કહે છે કે જો તારો હાથ તને ઠોકર ખવડાવે તો કહે છે કે એને કાપી નાખ. બંને હાથ હોય અને નર્કમાં જવું એના કરતાં તો કે ઠૂઠું થઈને પણ ઈશ્વરના રાજ્યમાં જવું સારું છે. એનો મતલબ કે એ આ કેટલી બધી ભયંકર હશે કે ઈશ્વર એવું કહે કે તમે બે હાથ લઈને પણ જવા જેવું નથી. કે તારો પગ તને ઠોકર ખવડાવે તો કે પગને કાપી નાખે છે. પણ કે છે બંને પગ હોવા છતાં તારે નરકાગ્નિમાં જવું કે જ્યાં તેનો કીડો મરતો નથી, એના કરતાં તો કે છે તારે લંગડો થઈને તારે સ્વર્ગમાં જવું વધારે સારું છે. ઈશ્વર કહે છે કે તારે આંખ તને ઠોકર ખવડાવે, આંખને ફોડી નાખે છે, કાણ્યો થઈને પણ સ્વર્ગમાં ઘૂસી જાય છે. કારણ કે નર્ક અગ્નિની ખાઈ એક એવી ભયંકર જગ્યા છે કે ત્યાં ગયા પછી કોઈ રસ્તો નથી, બહાર નીકળવાનો કોઈ દરવાજો નથી, અને બહાર કશું છે જ નહીં, એ જ બહારની વસ્તુ છે. અને માટે ઈશ્વર એની ભયંકરતાનો ખ્યાલ આપે છે કે એ અતિશય ભયંકર છે અને ત્યાં આગળ જવા જેવું નથી. એ જગ્યા બહુ જ ખરાબ છે, કારણ કે એ જગ્યા કોઈ માણસને માટે નથી તૈયાર કરી ઈશ્વરે. એ જગ્યા તૈયાર કરેલી છે શૈતાન અને શૈતાનના જે ભૂત પ્રેતો છે, એના દૂતો છે, એ લોકોના માટે તૈયાર કરેલી છે. માણસો પડશે ખરા અંદર, પરંતુ ઈશ્વરે માણસોને લક્ષમાં રાખીને નથી બનાવી. જો માણસોને લક્ષમાં રાખીને બનાવી હોત તો કદાચ એ થોડી ઓછી ભયાનક હોત, પરંતુ શૈતાનને લક્ષમાં રાખીને બનાવેલી છે. અને માટે અગ્નિની ખાઈ ભયંકર છે. એમાંથી બહાર નીકળવાનો કે બીજી કોઈ જગ્યાએ જવાનો કોઈ જ રસ્તો નથી, એના સિવાય કશું છે જ નહીં બહાર. બસ એક નવું યરુશાલેમ અને એના સિવાયની બધી જગ્યા જે છે એ અગ્નિની ખાઈ. અને જે નવું યરુશાલેમ છે એના તો દરવાજા બંધ થઈ જશે, કારણ કે બાઇબલ કહે છે ઘર ધણી આવીને જ્યારે દરવાજો બંધ કરશે ત્યારે તમે ઠોકવા લાગશો, પણ પછી શું? ભાઈ તો કોઈ ખોલનાર નથી. બાઇબલ કહે છે ત્યાં અગ્નિની જે ખાય છે ત્યાં તેઓનો કીડો મરતો નથી. તેઓનો કીડો એટલે કે જે મનુષ્ય ત્યાં અંદર પડશે એ લોકોનો એક સ્પેશિયલ કીડો, જેને એક જ કામ સોંપવામાં આવશે કે તું એને જ કોતરી ખા અને એની પાછળ જ પડે રહે અને એને જ હેરાન કર. આ નર્ક જે છે એ ખરેખર એ વિચારવા જેવું પણ નથી, પણ અતિશય ભયંકર છે. તમે જુઓ, કદી તમે ખાવાનું બનાવતા હોય અને સેજ તમારી પર તેલ ઉડી જાય અને કેવી બળતરા થાય છે. કદી ગરમ પાણી પડી જાય અને કેવું થાય છે. તો પછી વિચાર કરો કે જ્યાં ચારે તરફ આગ છે અને એવું બી નથી કે એમાં પડીને ફળતીને મરી જવાનું છે, ત્યાં જીવવાનું છે, પણ એવી જ ત્રાસદાયક પરિસ્થિતિની અંદર. અને માટે આ નર્ક જે છે એને ધ્યાનમાં રાખવાની જરૂર છે. ત્યાં જવાની જરૂર નથી, કારણ કે ત્યાં ગયા પછી આપણી પાસે કોઈ રસ્તો નથી કે આપણે ત્યાંથી પાછા ફરી શકીએ. એક રાજા હતો અને રાજાનું નામ હતું આસા. દાઉદના વંશમાં આવેલો હતો અને આસા રાજા બહુ સારો હતો. ઈશ્વરની નજરમાં જે સારું હતું એ તેઓ કરતા હતા, ઈશ્વરની આજ્ઞા પાડતા હતા. એમની પાસે 5,80,000નું બહુ જોરદાર સૈન્ય હતું. પરંતુ એક વખત કુશીઓ કે જે લોકો 10 લાખ લોકો હતા, એ 10 લાખ લોકો આ આસા રાજાની વિરુદ્ધમાં આવી ગયા. અને આશાએ જોયું કે આ લોકો 10 લાખ લોકો છે અને અમે લોકો અડધા જેવા છે, 5,80,000. એટલે એમને ભય લાગ્યો
કે આપણે તો મરી જઈશું. એટલે આશા ઈશ્વરે પ્રાર્થના કરી કે ઈશ્વર અમને બચાવો. તમે તો કહે છે કે બળવાનની સામે નિર્બળને સહાય કરનાર એવા ઈશ્વર છો, તો તમે અમને સહાય કરો. અને ઈશ્વરે એમનું સાંભળ્યું અને ઈશ્વરે આશા રાજાને કીધું કોઈ વાત નહીં, તું લડવા માટે જા, હું તારી સાથે છું. અને ઈશ્વરે એમની પોતાની સેના પણ એ યુદ્ધમાં ઉતારી દીધી. અને જો તમે બીજો કાળો તાન 14મો અધ્યાય વાંચશો તો તમને ખ્યાલ આવશે કે આશા રાજાનું જે સૈન્ય હતું એ તો લોકોને દેખાતું હતું, તો ઈશ્વરનું સૈન્ય કોઈને દેખાતું નહોતું. અને ત્યાં બાઇબલ એવું કહે છે કે યહોવા લડ્યા કહે છે, અને સામે જે 10 લાખ લોકો હતા એમાંથી એક પણ બચ્યું નહીં. અને ઈશ્વર લડ્યા એટલે આશા રાજાની જે સેના હતી એમાંથી કોઈ મર્યું પણ નહીં. અને ચારે બાજુ ભયંકર લોકોને બીક લાગી કે આશા રાજા આટલો જોરદાર, એની સેના આટલી જોરદાર કે 5,80,000 થઈને 10 લાખ લોકોને મારી નાખે, અને લોકોમાંથી એક પણ ઘાયલ પણ ના થાય. એના લોકો તો કેટલા જોરદાર લોકો છે. ચારે બાજુ લોકોને બીક લાગી. લગભગ 25 વર્ષ સુધી ત્યાં શાંતિ રહી. અને ત્યાર પછી ફરી વખત બાદશાહ નામનો રાજા આવ્યો અને એ આશા રાજાની સામે ચડી આવ્યો. હવે બાદશાહ કે બહુ મોટો રાજા નહોતો, એ કુશીઓ જેવો નહોતો. અને આ વખતે આશા રાજાએ હલકામાં લીધું, આવ્યો છે તો શું છે. એટલે એણે શું કર્યું, એનું પોતાનું સોનું કાઢ્યું, ઈશ્વરના મંદિરમાં જે અર્પણ કરેલું હતું સોનું એ પણ કાઢી લીધું, અને અમુક માણસોના હસ્તક અરામની પાસે મોકલી આપ્યું. અને એને કીધું ભાઈ તું આવીને મને બચાવી કે છે, આ બાદશાહ રાજા મને મારવા માટે આવ્યો, તું આવીને લડ કે છે, મને મદદ કર લે, આ સોનું પકડ. આપણો અરામનો રાજા પોતે જ ગભરાતો હતો કે આશા રાજા એટલે જોરદાર છે. હવે એને તો ખબર પડી ગઈ કે આ તો બીકણ માણસ છે. એણે આવીને પેલા બાદશાહને મારીને ભગાડ્યો અને આશાને બચાવ મળ્યો. પરંતુ ઈશ્વરને ના ગમ્યું કે જ્યારે 10 લાખ લોકો તારી સામે આવેલા હતા તો પછી તે મને પોકારેલો તો મેં તને મદદ નથી કરી. અને આ લોકોના વખતે તે મારી પર કેમ આધાર ના રાખ્યો, તે કોઈ માણસની ઉપર કેમ આધાર રાખ્યો. અને ઈશ્વરે પોતાના પ્રબોધકને ત્યાં મોકલે છે. એ જાય છે ને આશા રાજાને કહે છે કે આશા યાદ કરે કે છે એક કુશીઓનું સૈન્ય બહુ મોટું નહોતું કે છે, એ કોઈ 10 લાખ લોકો નહોતા. અને એ સમયથી ઈશ્વર પર ભરોસો રાખ્યો તો ઈશ્વરે લોકોને મારેલા કે નહીં. તો આ વખતે તે કેમ ઈશ્વરનો ભરોસો ના રાખ્યો, અને તે કેમ અરામના રાજાનો સહારો લીધો. અને એટલે અરામનું સૈન્ય તારા હાથમાં નથી રહ્યું. એટલે કે હવે લોકોને ખબર પડી ગઈ કે તું કંઈ બહુ પરાક્રમી નથી, તારાથી બીવા જેવું નથી, તારા સૈન્યમાં કોઈ તાકાત નથી. હવે ગમે ત્યાં તારી સામે બળવો કરી શકે, તને મારી શકે છે. અને માટે કહે છે કે આશા રાજા તે બહુ મોટી ભૂલ કરી શકે છે, તે મૂર્ખાઈ કરેલી છે. અને આવા શબ્દો જ્યારે રાજાએ સાંભળ્યા એટલે લાગ્યું ખોટું કે સામાન્ય માણસ એક પ્રબોધક બનાવીને આવું બધું કહી જાય કે તે મૂર્ખામી કરેલી છે. મેં તો કોઈ જોરદાર કામ કરેલું છે, મેં તો સોનું ચાંદી મોકલીને મેં તો મારા દેશને બચાવ્યો છે, અને આ મને કહે છે કે મૂર્ખાઈ કરેલી છે. એને ચડ્યો ગુસ્સો, કારણ કે એના અહમ પર વાત આવી અને એને ગુસ્સો ચડ્યો. એટલે એણે તો આ પ્રબોધકને હેડમાં પૂર્યો. હેડમાં પૂરવું એટલે હાથ અને પગ જે છે એ લાકડામાં એવું કાણું હોય એની અંદર ફિટ કરી દેવા, અને માણસ ના હલી શકે, ના ચાલી શકે, કશું જ ના કરી શકે એવી પરિસ્થિતિની અંદર. અને એણે ઘણા લોકો પર ત્રાસ વર્તાવ્યો, અને એને કારણે એ ઈશ્વરની વિરુદ્ધ ગયો. એને કારણે એને પગમાં દર્દ થયું, એનો પગ સડવા લાગ્યો. અને બાઇબલ એવું કહે છે કે એ દર્દ, એ બીમારી એટલી બધી ભારે હતી, પણ છતાં એણે ઈશ્વરે ના પોકાર્યા. એણે તો વૈદોની સહાય લીધી અને 3 વર્ષ જીવ્યો એવી હાલતમાં. પણ પગ સડતો ગયો અને આખરે એ માણસ, એ રાજા, એ મૃત્યુ પામ્યો. જેણે શરૂઆત બહુ સારી કરી અને ત્યાર પછી એ બીમારીના કારણે, એ પગ સડવાના કારણે એ મરી ગયો. પરંતુ તમે જો ધ્યાનથી બાઇબલ વાંચશો તો એનો પગ એમને નથી સડવા લાગ્યો. એનો પગ સડવા લાગ્યો એનું કારણ હતું, અને કારણ હતું એનું પાપ. એણે ઈશ્વર પર જે ના ભરોસો રાખ્યો એના કારણે. તમે જો કદી પણ આપણા જીવનની પરિસ્થિતિ છે ને એ એમને નથી બદલાતી. એટલે જ્યારે આપણી પરિસ્થિતિ ખરાબ થાય છે, બીમારીઓ આવે, શ્રાપો આવે, કે ગમે તેવી પરિસ્થિતિ આવે, ખોટી પરિસ્થિતિ,
એ એમને એમ નથી આવતી, એ બનવાકાર નથી બની જતું, એ થવાકાર થઈ જતું નથી. એની પાછળ કોઈક ને કોઈક કારણ હોય છે, અને એ કારણ એ મોટા ભાગે એ માણસનું પાપ હોય છે. મોટા ભાગે માણસનું પાપ હોય છે. મોટા ભાગે એટલા માટે કહું છું કે ઘણા બધા લોકો અયુબનો સહારો લઈ લે. કેમ? અયુબને બીમારી નથી આવી, અયુબે કયું પાપ કરેલું હતું? પણ અયુબ જેવા કામ ના હોય, પણ પોતે બીમાર પડે તો અયુબની વાત લઈ લે. અને બની શકે કે ઘણા બધા લોકો પૃથ્વી પર અયુબ જેવા હશે બી ખરા, કે જે લોકોની સર પરીક્ષા પણ કરી શકે. પરંતુ મોટે ભાગે માણસો એમના પાપને કારણે એમને ભોગવવું પડતું હોય છે. એમની પરિસ્થિતિ એવી ખરાબ થતી હોય છે. જ્યારે પણ તમારા જીવનની અંદર એવી પરિસ્થિતિ બદલાય એટલે હંમેશા ધ્યાન રાખવાની જરૂર છે કે એ સમયે ઘૂંટણો પર આવી જવાનું, અને ઈશ્વરની સન્મુખ એકલામાં બેસી જવાનું, અને ઈશ્વર સાથે વાતો કરવા લાગવાની. ઈશ્વર, મને મારો પાપ દેખાડો. આમ તો ઈશ્વરને કહેવાની પણ જરૂર નથી, કારણ કે આપણે આપણી જાતને ઓળખતા હોય, આપણે કઈ જગ્યાએ ભૂલ કરી છે આપણને ખબર જ હોય, અને એ ભૂલ આપણે ઈશ્વર આગળ કબૂલ કરવાની, અને ઈશ્વરને કહેવાનું, ઈશ્વર, હું આમાંથી પાછો હટું છું, તો મને માફ કરો. અને તો તમારી પરિસ્થિતિ જે છે એ ઈશ્વર બદલી કાઢશે અને સારી પરિસ્થિતિ લઈ આવશે. પરંતુ અહમ એક એવી વસ્તુ છે, અભિમાન એક એવી વસ્તુ છે કે માણસો એ પોતાના માટે વિચારતા જ નથી. એ લોકો પોતાની જાતની તપાસ કરતા જ નથી, અને ઈશ્વર પાસે પાછા ફરતા જ નથી. આ રાજા ના ફર્યો. શું ઈશ્વરે બીજા બધા પ્રબોધકોને નહીં મોકલ્યા હોય? કારણ કે જ્યારે પણ ઈશ્વર કંઈક પણ કરે છે તો સાથે સાથે બચાવવાનો પ્રયત્ન કરતા જ હોય છે. એમણે દાઉદ પર સજા મોકલી, પરંતુ સાથે સાથે નાથન પ્રબોધકને પણ મોકલ્યા, જ્યારે જેને કહે કે તે પાપ કર્યું છે, અને સજા નક્કી જ હતી. દાઉદ પાપ કબૂલ પણ કરે છે, માફ પણ કરવામાં આવે છે એમને. પરંતુ ઈશ્વર એવું નથી ચાહતા કે કોઈ માણસ એ સજાની અંદર, એ સજા ભોગવ્યા પછી પણ એ નર્કની અંદર સજા ભોગવે. કે નર્કની સજા તો અનંતકાળની છે, ત્યાંથી છુટકારો જ નથી, અને માટે નર્ક બહુ ભયંકર છે, ત્યાં જવા જેવું નથી. એટલે ઈશ્વર એટલું તો ચાહે જ છે કે આ પૃથ્વી પર કદાચ કોઈને ભોગવવાનો હોય તો ઠીક છે, પણ નર્કમાં ના આવવું જોઈએ. એટલે એને બચાવવાના પ્રયત્ન ઈશ્વર હંમેશા કરતા હોય છે. બીજો કાળો તાંત અને 36મો અધ્યાય વાંચો તો ત્યાં ઈશ્વર કહે છે કે ઈશ્વરે સમયસર, વખતસર પોતાના લોકોને પ્રબોધકો મારફત ચેતવણી આપી કે છે, પરંતુ એ લોકોએ પ્રભુના ખેપિયાઓને મસ્કરીમાં ઉડાવ્યા, અને એટલે આખરે ઈશ્વર પાસે કોઈ ઉપાય ના રહ્યો. પરંતુ ઈશ્વર હંમેશા એ લોકોને બચાવવાનો પ્રયત્ન કરે છે. ભલે સજા કરે, પણ સજા દરમિયાન પણ બચાવવાનો પ્રયત્ન તો કરે જ છે. અને માટે માણસ જો પાછો ફરી જાય તો બહુ સારું છે. આસા રાજાને ખબર પડી જોઈએ કે મારો પગ અચાનક કેમ ન સડવા લાગ્યો. એવું તો શું થયું કે પગમાં સડો ઘૂસ્યો, અને આટલી બધી દવાઓ કરાવું છું, વૈદ્યોનો બોલાવું છું, હકીમોનો બોલાવું છું, એ લોકો આટલી બધી દવા કરે છે, પણ મને સાજાપણું કેમ નથી મળતું? અને જ્યારે એ વિચારે પોતાની જાતને, તેને બધું યાદ આવે કે હા, પેલા હનાનીએ મને કીધેલું હતું કે મેં પાપ કર્યું છે, મેં ઈશ્વર પર ભરોસો નથી રાખ્યો, અને ખ્યાલ આવે અને બચી જાય. પરંતુ માણસ આ બધું કરતો નથી, ત્યાં એને પ્રોબ્લેમ થાય છે. જ્યારે આદમ અને હવાએ ફળ ખાધું અને લોકો સંતાઈ જાય છે, પ્રભુ ત્યાં આવે છે, અને પ્રભુ કહે છે કે આદમ તું ક્યાં છે? કે છે. અને આદમ કહે છે, પ્રભુ તમે મને વસ્ત્રો તો આપ્યા નહીં, એટલે હું સંતાઈ ગયો છું, કે હું નગ્ન અવસ્થામાં છું. એટલે પ્રભુ કહે છે, આદમ તમને કોણે કીધું એવું? કે છે, શું તે પેલું ફળ ખાધું, જે ફળ ખાવાની મેં તને મના કરી હતી? અંદર આદમે કેવું જોતું? હા પ્રભુ, મારી ભૂલ થઈ ગઈ છે. પરંતુ એણે તો પ્રભુ પર આરોપ લગાવ્યો, આ તે જે મને સ્ત્રી આપી છે ને, એણે મને ખવડાવ્યું અને મેં ખાધું. કે છે. એટલે પ્રભુ સ્ત્રીને પૂછે છે કે સ્ત્રી, શું તે ફળ ખાધું? તે પણ પ્રભુ પર આરોપ લગાવે છે. કાયદાની વાળી અંદર જે સાપ છે, ધૂર્ત છે, કે છે, એણે મને ભરમાઈ નાખીને એણે મને ખવડાવ્યું. એટલે કે મારી ભૂલ નથી. અને પ્રભુ એ લોકોને સજા કરે છે. પ્રભુ લોકોને એદનવાડીમાંથી બહાર હાંકી કાઢે છે. પ્રભુ એ લોકોને કહે છે કે તું ધૂળ છે, પાછો ધૂળમાં જતો રહીશ. પ્રભુ એને કહે છે કે હવેથી તું દુઃખે રોટલી ખાઈશ. રોટલી અત્યાર સુધી નથી, ફળફળાદી ખાતા હતા, અચાનક રોટલી આવી ગઈ,
તું રોટલી દુઃખેથી ખાઈશ કે જે સ્ત્રીને પણ કહી દઉં તારું ઘરોદર પ્રાણ દુઃખ હું વધારીશ, તું દુઃખે બાળક જણશે. જો સુધી આ શરૂઆત નથી થઈ, હજુ સુધી આમાં કશું એમની પર આવ્યું નથી, પણ સજા આવી ગઈ છે. સજા ઈશ્વર સંભળાવી દીધી છે. આ સજા સાંભળીને આદમે થોડો વિચાર કરવો જોઈએ. પ્રભુ મારે રોટલી ખાવાની, રોટલી ખાવાની એનો મતલબ ઘઉં જોઈશે. ઘઉંને મારે સાફ કરવા પડશે, સાફ કરીને લોટ બનાવવો પડશે. હવે તમે વિચાર કરો કે આ પહેલું જ કપલ છે. આ જો કોઈ ઘર ઘંટી કે કોઈ ઘંટીની શોધ નથી થઈ. લોટ કઈ રીતે બનાવવાનો? આ લોકોએ રોટલી કદી જિંદગીમાં બનાવી નથી. લોટ બાંધવાનો એવું બી ના ખબર હોય. શાક બનાવવાનું, ચલો મરચું મસાલા આપણે ભૂલી જઈએ. કમસે કમ મીઠું તો જોઈશે. મીઠું બનાવ્યું નથી, કંઈથી લાવવાનું? જોવા જઈએ તો આદમ અને હવાની કેટલી કફોડી પરિસ્થિતિ આવી ગઈ. પરંતુ એક પણ મારા લોકો કહેતા જ નથી, પ્રભુ અમને માફ કરી દો ને, આ રોટલો બૂટીને ચક્કર છોડો. ભલે ફળફળાદી આપો, ભલે દુઃખે ખાઈશું, પણ કમસે કમ આમાંથી તો અમને બચાવો. પણ માણસ છે ને પોતાની પરિસ્થિતિ બદલાય છે ને, છતાં એ લોકો જે પાછા ફરવું જોઈએ ને એ પાછા એ લોકો ફરતા નથી. એ લોકોને એવું નથી થતું કે ચલો હવે પાછા ફરે. મારી પર જ્યારે બી ફોન આવે, કોઈનો પણ ફોન આવે, એટલે એ ફોનની અંદર બધી કમ્પ્લેન જ હોય. મારા ઘરમાં લડાઈ ઝઘડા બહુ છે, મારા ઘરની અંદર પૈસા નથી, પૈસા આવે છે તો પૈસા જતા રહે છે, પૈસા રહેતા નથી, અમે બહુ દેવામાં ડૂબી ગયેલા છે, અમારે પતિ પત્નીને બનતું નથી. આવા જ પ્રકારના બધા ફોન હોય. કોઈ ફોન એવો નથી આવતો કે અમને બહુ શાંતિ છે, આનંદ છે, અને તમે આવજો ને આપણે ભેગા મળીને ઈશ્વરનો આભાર માનીએ. એ લોકો એમની પરિસ્થિતિ જુએ છે, કેમ આટલી બધી મહેનત કરે છે, પગાર સારો છે, પગાર બી આવે છે. આ જમાનામાં જીવવા માટે જેટલું જોઈએ એટલું છે અમારી પાસે, પણ અમને તો ખોટ કેમ પડે છે? અમારા પૈસા ક્યાં જતા રહે છે? કઈથી અજાણતા અચાનક ખર્ચા કેમ ના આવી જાય છે? અને કેવી રીતે અમે દેવાની અંદર ડૂબતા જઈએ છીએ? અમે સારું કમાઈએ છીએ, અમે લોન લીધી છે કે અમે કોઈ પૈસા લીધેલા છે, અમે ભરી શકીએ છીએ. બધું એવી કંઈક ઘટના બને છે જેના કારણે એ લોકોનો પ્રોગ્રામ આમથી તેમ થઈ જાય છે, પૈસા કંઈ બીજી જગ્યાએ ખર્ચાઈ જાય છે, અને એ લોકો પૈસા ભરી શકતા નથી. એ લોકો પરિસ્થિતિ જુએ છે, અને પરિસ્થિતિનું ભાન થાય છે, એટલે પછી એ લોકો બોલાવે છે. પણ જેટલા બી લોકો બોલાવે એ મોટા ભાગે બધા નવા લોકો હોય. નવા હોય. કોઈ કીધું હોય કે આ ભાઈને બોલાવો ને સારું થઈ જશે. એ લોકોના મનમાં એવું હોય કે આ ભાઈ આવશે, કશુંક કરશે, અને એવું કંઈ કરશે કે મારા જીવનમાં બધું સારું થઈ જશે. પરંતુ સારું કરનાર તો ઈશ્વર છે, કોઈ માણસ નથી કરતા. પણ એ લોકોને પરિસ્થિતિનું ભાન થાય છે. પરંતુ જે માણસ ઈશ્વરને ઓળખતો હોય છે, ઈશ્વરને જાણતો હોય છે, એવા લોકોના જીવનમાં જ્યારે બી પરિસ્થિતિ બદલાય તો પરિસ્થિતિ પર ધ્યાન નથી રાખતા. એ લોકો ત્યારે કોઈ બીજી વસ્તુ પર ધ્યાન રાખે છે. આ તો મારી પત્ની બરાબર નથી ને, બાકી તો મારું બહુ સારું ચાલે, મારાની ઈશ્વર તો બરાબર છે, અમારો પતિ બરાબર નથી ને, એ આવો છે તેવો છે, એટલે ને તો મારું તો ઈશ્વર સાથે બહુ સારું કનેક્શન છે, મારું બધું સારું જ ચાલે, આના લીધે પ્રોબ્લેમ થાય છે. આ મારો છોકરો છે ને, અમારી છોકરી છે ને, આ મારી મા છે ને, અમારો બાપ છે ને, બસ એકબીજાની તરફ લોકો જોઈ નાખે છે. જેમ આદમે જોયું, જેમ હવાએ જોયું, પરંતુ એ લોકો એ નથી વિચારતા કે કેમ મારા જીવનમાં આવું. ભલે કદાચ હું સારો છું, છતાં મારા જીવનમાં જો સમસ્યા છે તો પછી મારી જાતને તપાસવી રહી કે હું સારું છતાં કેમ આવું. શું ઈશ્વર કોઈને હેરાન કરે? શું ઈશ્વર કોઈને પરેશાન કરે? આવું તો હોય નહીં. માણસે ખરેખર પોતાને તપાસવાની જરૂર છે. જ્યારે જે લોકો નવા હોય છે, એ લોકોને જે લોકોને આ બધી બાબતો નથી ખબર હોતી, એ લોકો બિંદાસથી એ લોકો કબૂલ કરે છે કે અમારા ઘરની પરિસ્થિતિ નથી સારી, અમે વારંવાર બીમાર પડી જઈએ છીએ, એક સારો થાય છે
અને બીજો માદો પડી જાય છે. અમને એવું લાગે છે કે આ વખતે પૈસા આવે તો અમે ઘરમાં ફલાણું વસાવીએ, ઢીકણું વસાવીએ, પરંતુ એવું થઈ જાય છે કે અચાનક કોઈ બીમાર પડી જાય છે ને એમાં અમારા પૈસા જતા રહે છે. જુઓ ને અમારા ઘરમાં કશુંક છે, અમારી પરિસ્થિતિ કેમ આવી. પરંતુ વચન જાણનારને જ્યારે આ પરિસ્થિતિનો સામનો કરવાનો આવે છે ત્યારે એને એવું લાગે છે, કારણ કે વચન એને ખબર છે અને વચન સ્પષ્ટ એક જ વસ્તુ દેખાડે કે ભાઈ તમારા કામને કારણે તમે સંકટમાં આવી પડેલા છો, તમારા કામને કારણે તમને કંઈ ને કંઈ સમસ્યાઓ આવી પડેલી છે. અને એટલે એ કામ જે છે એ કોને આગળ કબૂલ કરાય? કબૂલ નથી કરવા, એમાં અહમ નડે છે. અને માટે માણસો પોતાની પરિસ્થિતિ જે છે એની અવગણના કરે છે. ખરેખર દરેક માણસે વિચારવાની જરૂર છે કે પ્રભુ શું એવું કહે છે કે હું તમને મારી શાંતિ આપું છું. એનો મતલબ શાંતિના દાતા એ તો પ્રભુ શું ખ્રિસ્ત છે. પણ મારા જીવનમાં કેમ શાંતિ નથી? જો પ્રભુ શું મારી સાથે છે તો મને શાંતિ હોવી જ જોઈએ, કેમ કે શાંતિના દાતા છે ને શાંતિદાતા મારી સાથે છે તો તમારા ઘરમાં શાંતિ હોવી જોઈએ. પણ શાંતિ નથી તો કંઈક ને કંઈક ગરબડ છે. ત્યારે આપણે બીજાની પર આંગળી કરીએ, પોતાને ના તપાસીએ તો પ્રોબ્લેમ છે. હું ઘણા લોકોને કહેતો હોઉં છું કે તમે તમારી સાઈડ જ ચાલી રહ્યા છો, તમે કોઈ નશો નથી કર્યો, તમે યોગ્ય રીતે તમારી ગાડી ચલાવો છો કે પગે ચાલી રહ્યા છો, સામેથી કોઈ દારૂ પીધેલો આવે છે અને એણે આવીને એની કાર કે એની બાઇક તમને અથડાવી દીધી, એને કશું ના થયું પણ તમારો હાથ પગ તૂટી ગયો, તમે દવાખાના ભેગા થઈ ગયા અને પછી લોકો જોવા આવે, લોકો પૂછે શું થયું, કઈ રીતે થયું? જવા દો ને, હું તો મારી સાઈડ જ હતો, હું તો બિલકુલ ધીમે ધીમે હતો, હું તો યોગ્ય રીતે ચાલતો હતો, પેલો રોંગ સાઈડ આવ્યો, એ દારૂ પીધેલો હતો, એણે અથડાઈ નાખીને મારો હાથ પગ તૂટી ગયો. પરંતુ બાઇબલ તો એવું કહે છે કે ન્યાયી માણસનું હાડકું ભાગવામાં નહીં આવે. હા, તો પછી ઈશ્વરે એ વ્યક્તિથી રક્ષણ કેમ ના કર્યું? એવું સમજ પડવી જોઈએ આપણને કે મારું રક્ષણ કેમ ના થયું. મારું રક્ષણ ના થયું એનો મતલબ કંઈક સમસ્યા છે. કારણ કે બાઇબલ શું કહે છે કે યહોવાના ભક્તોની આસપાસ તેનો દૂત છાવણી કરે છે. એટલે દૂત તો આપણી ચારે તરફ હોવો જોઈએ અને કોઈ પણ આવે એટલે એને હટાવી દેવો જોઈએ. કારણ કે બનવાકાળ દુનિયાની અંદર ઘણી બધી ઘટનાઓ લોકોને એવું લાગે છે કે બનતી હોય છે, પરંતુ એ બનવાકાળ નથી હોતું. એ બને છે તો એની પાસે કોઈ ને કોઈ કારણ છે. એકવાર હું બાઇક લઈને આવતો હતો અને લગભગ 45થી 50ની મારી સ્પીડ હશે અને અચાનક જ એક વાંદરો કૂદી પડ્યો મારી પર. એવું નહીં કે મારે આગળ કૂદ્યો હતો, સીધો મારી ઉપર સીધો આગલા વ્હીલમાં જ આવી ગયો અને સીધું આગલું વ્હીલ મારો એની પર ચડી ગયું. આગલું ચડતા થાય તો દોડીને પેલી બાજુ જતો રહ્યો. હું પૂરેપૂરો હોશમાં છું કે આવું થયું અને મારું બેલેન્સ આમ થાય છે, મારું બેલેન્સ આમ થાય છે, ગાડી આમ તેમ. એક જણ મારી બાજુમાં જ ચલાવતો હતો, એને તો બ્રેક જ મારતી હતી કે આ મને બી લઈ પાડશે. આ બી મને ખબર પડે છે, હું પૂરો હોશમાં છું, જોઈ રહ્યો છું, પણ મારી ગાડી મારા કંટ્રોલમાં નથી. સામેથી એક જણો મને જોયા કરે છે, બાઇક લઈને જતો હતો, હમણાં પડશે હમણાં પડશે. ચોમાસાનો સમય હતો અને બાજુમાં આખો ખાડો જતો હતો, ખાડો પાણીથી ભરેલો હતો અને બધા બાવળિયા ઉગી નીકળેલા હતા. જો એમાં પડું તો બહાર નીકળતા બી મને ખબર નહીં કેટલા બધા કાંટા વાગી જાય, આખો ગંદો થયો જેવી વસ્તુ અલગ, કદાચ હાથ પગ તૂટી જાય. પરંતુ લગભગ 40થી 50 ફૂટ સુધી મારી ગાડી એમ જ થઈ અને પછી કંટ્રોલમાં આવી ગઈ, સીધી ચાલવા લાગી. અને મેં ઈશ્વરનો બહુ આભાર માન્યો. પણ મને ખબર છે કે હું એવા બી હોશમાં નહોતો, ઓહો આને તો આમ જ કંટ્રોલ કરી દો, એવા હોશમાં તો નહોતો જ. પણ એ ગાડી ઓટોમેટિક કંટ્રોલ થઈ ગઈ અને પછી સીધો આવતો રહ્યો. પણ આ બધું મારી નજરે હું જોતો હતો. હવે ભલે કદાચ પડી જવાય, વાગે અને પછી આપણે કે ભાઈ વાંદરો હાયલો ને એટલે, પણ વાંદરો તો હાયલો પણ ઈશ્વરે તારું રક્ષણ કેમ ના કર્યું? સમજો આજે
કે આપણા જીવનની જે કંઈ પરિસ્થિતિ છે, ખરાબ પરિસ્થિતિ, એના જવાબદાર આપણે જ છે કોઈને કોઈ જગ્યાએ. પણ એ તપાસવાની જરૂર છે, આપણું પોતાનું અવલોકન કરવાની જરૂર છે. પ્રભુ કહે છે કે તમે જે ઘરમાં જાઓ, એમના સેવકોને કહે છે એ ઘરનાને એવું કહો કે તમને શાંતિ થાવ. અને પછી પ્રભુ કહે છે કે જો ત્યાં કોઈ શાંતિનો પુત્ર હશે તો તમારી શાંતિ એને મળશે કે છે. એ ત્યાં શાંતિનો પુત્ર હોવો જોઈએ, ને તો શાંતિ એને મળવાની નથી. એટલે ઘણા બધા લોકો એ રીતે બોલાય ને પછી સેવકને બોલાવો ને, એમના પગલાં પડશે ને એટલે શાંતિ આવી જશે. ના, એના પગલાંથી શાંતિ નથી આવતી. એ તો શાંતિના વચનો કહેશે, માનશે તો શાંતિ આવશે. ઘણી વખત તો ઘણા બધા પરિવાર નવું ઘર હોય ને તો બોલાવે અને એક રૂમમાં મને ફેરવે. કેમ? એમને એવું કે આ ઈશ્વરનો સેવક છે ને બધા રૂમમાં ફરે ને બધા રૂમ પવિત્ર થઈ જશે. એવું નથી હોતું. ઈશ્વરનો સેવક છે તો શું છે, એના પગલાં પડવાથી કશું પવિત્ર નથી થતું, પરંતુ એ પવિત્રતા જે તે વ્યક્તિની અંદર જ આવી જોઈએ. અશાંતિ છે તો આપણે પોતે વિચારવાનું કે પ્રભુ મારી સાથે નથી ને માટે, અને પ્રભુ મારી સાથે કેમ નથી એ પોતે આપણે વિચારવાની જરૂર છે. આ નીતિવચનના પુસ્તક મેં કલમ લખેલી છે, આપણે વાંચીએ. નીતિવચનનું પુસ્તક તેનો 15મો અધ્યાય, તેની પહેલી જ કલમ. નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરી દે છે, પણ કઠોર શબ્દો રીસ ચડાવે છે. ફરી વાંચો. નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરી દે છે, પણ કઠોર શબ્દો રીસ ચડાવે છે. બોલા સાચું કે ખોટું? નમ્ર ઉત્તર ક્રોધને શું કરી દે? શાંત કરે. ખાલી વિચારો, તમારા ઘરમાં કદી આવું થયું? નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરી દે. આ કંઈ પહેલી વખત થોડું વાંચ્યું છે, આપણે તો બાઇબલ વાંચીને બેઠેલા છે, હે ને? પણ એવું કંઈ થાય ત્યારે નમ્ર શબ્દો થોડા નીકળે છે, નમ્ર ઉત્તર થોડા નીકળે છે, અને ક્રોધ શાંત પણ થતો નથી. પણ આપણને શું લાગે છે, હું કેમ શાંત પડું? મારો થોડો વાંક છે, વાંક તો પેલીનો છે, વાંક તો પેલાનો છે, એટલે એનાથી મોટો અવાજ કરીને એને દબાવવાનું. ચૂપ, તું ચૂપ. એટલે પેલું બી કહે મને ચૂપ કરે છે, એટલે એનાથી મોટો અવાજ. પણ બાઇબલની અંદર તો એવું લખેલું છે કે નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરે છે. પણ એ વખતે આ બાઇબલે એક બાજુ હોય, અને બાય ચાન્સ જો ભૂલથી સેવક પહોંચી જાય ને તો એને ઘર છોડીને ભાગવું પડે. ખોલીને ભાઈ આવું કરો ને આવું કરો, તમે હમણાં એક બાજુ હટો, હમણાં અમારા બેની વચમાં ના આવશો. અને બાઇબલનું વચન માન થાય કે ના થાય? થાય, પણ થતું નથી. આપણે કરતા નથી, કારણ કે આપણને હંમેશા બીજાની ભૂલ દેખાય છે, અને બીજાની ભૂલ દેખાય છે એટલે આપણે તોડી પાડવાનો જ પ્રયત્ન કરે. તું બંધ થા, તું બંધ થા. અને એને કારણથી એ બંધ થતા નથી, આપણે બંધ થતા, અને પ્રોબ્લેમ થાય છે. અને પછી આપણે એવું વિચારે કે આવા લડાઈ ઝઘડા કંકાસની અંદર ઈશ્વર મારી સાથે રહે, બરાબર? તો કઈથી રહે ઈશ્વર આપણી સાથે? અને એ શાંતિના દાતા છે, પણ તેમને આપણે સાથે રાખવા હોય તો પછી આપણે બી શાંત તો રહેવું પડે ને. પરંતુ આપણે ખરેખર પોતાની જાતને વિચારવાની, સમજવાની જરૂર છે કે મારા જીવનમાં પરિસ્થિતિ કેમ આવી છે. નિર્ગમનના પુસ્તકમાં લખેલું છે, તેનો 15મો અધ્યાય અને કલમ 26. જો તું તારા દેવ યહોવાની વાણી ખંતથી સાંભળશે, ને તેની દૃષ્ટિમાં જે યથાર્થ તે કરશે, ને તેની આજ્ઞાઓ માનશે, ને તેના સર્વ વિધિઓ પાળશે, તો જે પીડાપાતો મેં મિસ્રીઓ ઉપર નાખ્યા છે તેમાંનો કોઈ પણ હું તારા પર નાખીશ નહીં, કેમ કે તને સાજો કરનાર હું યહોવા છું. છે આપણે ઈશ્વર વચન કહે છે કે જો તું તારા દેવ યહોવાની વાણી ખંતથી સાંભળીશ અને તેની દૃષ્ટિમાં જે યથાર્થ છે એટલે કે જે સારું છે તે કરીશ, ને તેની આજ્ઞાઓ પાડીશ, તો પ્રભુ કહે છે કે જે પીડાપાતો, જે બીમારીઓ મેં મિસ્રીઓ પર નાખેલી કે છે એમાંની કોઈ પણ તારી પર નહીં નાખું. તમે નિર્ગમનનું પુસ્તક વાંચજો, 5મા અધ્યાયથી લઈને 12મા અધ્યાય સુધી વાંચજો. ત્યાં 10 અલગ અલગ પ્રકારની વિપત્તિઓ એ લોકોની પર પડી, અને પ્રભુ કહે છે બધી વિપત્તિઓ લાવનાર હું. હવે વિચાર કરો, મિસ્રીઓ કેવા હતા? ભૂંડા હતા, ઈશ્વરના લોકોને પરેશાન કરતા હતા. ફારોન એ લોકોને છોડવા નહોતો માગતો, બાકી પ્રભુ શાંતિથી જ કીધેલું કે ભાઈ શાંતિ છોડી દે તો સારું. હઠીલો થયો, નહીં છોડવા મારે તારા લોકોને. એટલા પછી પ્રભુએ આ બધા હથિયાર એની પર ઉઠાવવા પડ્યા. પણ પ્રભુ આપણને શું કહે છે કે જો તું તારા દેવ યહોવાની વાણી ખંતથી સાંભળીશ,
ખંતથી સાંભળીશ. મને બાઇબલની જ્યારે સાંભળીશ શબ્દ આવે ને ત્યારે એક વિચારવાનું પણ મન થાય, આનંદ પણ થાય. એ પ્રભુ શું કે જેને કાન હોય તે સાંભળે. તો કાન હોય જ સાંભળે ને, બેરાન થોડા સાંભળવાના છે, કાન હોય જ સાંભળે છે. એટલે પ્રભુ જ્યારે એવું કહે છે કે જો તું તારા દેવ હોવાની વાળી ખંતથી સાંભળીશ, એટલે જ્યારે બાઇબલની અંદર સાંભળવાની વાત આવે છે ને ત્યારે સાંભળવાની વાત નથી, એ માનવાની વાત કહે છે. એટલું નથી કે ખાલી સાંભળો તો બધાય સાંભળે છે. તમે કદી શેતાને બોલાવીને જોડે બેસો, એને બાઇબલના એક રહસ્ય ખબર છે, એને આખું બાઇબલ મળે છે, એને બધું ખબર છે. બિંદાસથી પ્રભુ શું સામે જતો રહ્યો. બહુ લોકો છે ને એને શું કે ગૂંચવણમાં છે કે પછી ખોટી માન્યતાઓની અંદર શેતાન છે ને ઈશ્વરથી બીવે છે. બસ બિંદાસથી કહેલો પ્રભુની સામે, એ દેવનો પુત્ર હોય તો આ પથ્થરને કંઈક રોટલી બની જાય. બીતો થરતો કંઈ કોઈ જગ્યાએ સંતાઈને થોડો બોલેલો છે, બિંદાસથી જ એને બોલેલો છે. એ નથી ગભરાતો પ્રભુથી. એને ખબર છે કે અત્યારે મને કશું નથી કરનાર છે, મારો સમય આવશે ત્યારે, અને પાછો પોતે જ ભમાવણી મળ્યા છે, એ સમય આવશે ને ત્યારે હું જ મારીશ એમ. એને એવું છે. એ તો અયુબના સમય સામે જ સ્વર્ગમાં જતો રહ્યો. પ્રભુએ પૂછ્યું શેતાન કઈ જઈને આવે કે છે. ઘણી વખત લોકો કહે છે ઈશ્વર એટલી બધી હાજરી છે ને શેતાન રહે જ ના શકે. ના ભાઈ, શેતાન ત્યાં જ હોય. હા, બીજા તો બધા એના જ છે ને, ત્યાં જઈને શું કરે? એ ઈશ્વરની હાજરીમાં જ આવે છે કે તમને હાજરીમાંથી બહાર લઈ જાય. એટલે એ ત્યાં જ આવે છે. એને કોઈ આવી બધી તમે આરાધના કરો એને કંઈ બીક નથી લાગતી ને, એને ગમે ને આરાધના, એ વસ્તુ બરાબર. તમે વચનમાં છો ને ના ગમે, તમે ઈશ્વરની સંગતિમાં જાઓ ના ગમે, એ નહીં ગમતું વસ્તુ અલગ છે. પણ તમે બાઇબલ લઈને બેસી જાઓ. એકવાર એક જણા દુષ્ટાત્મા વળી ગયેલો હતો, અને હું ને એક સાથી મારા અમે લોકો એમના ઘરે ગયા. જેને વળી ગયેલો હતો બેઠેલો હતો, એની પર 10 બાઇબલ 10 જણા પકડીને બેઠેલા છે. અમે કહું હા શું કરો છો? આની પર બાઇબલો મૂકેલા છે. શાંત પડી જાય ને કે છે દુષ્ટાત્મા. હાલ અમે કહું બાઇબલની અંદર જ શેતાનનું નામ છે. જો બાઇબલની અંદર શેતાન આવ્યો છે, બાઇબલની અંદર શેતાન વિશે લખેલું છે. શેતાનના શબ્દો લખ. શેતાન એવું નહીં કહેતો કે જો તું દેવનો દીકરો હોય તો આ પથ્થર કંઈક રોટલી બની જાય. આ ઈશ્વરનો શબ્દ થોડો છે, આ શેતાન બોલેલો છે ને. અયુબના 3 મિત્રો કંઈ ઈશ્વરથી થોડા બોલેલા પવિત્ર આત્માથી, એ બી શેતાનથી બોલેલો ને. ફારૂન જે કંઈ બોલેલો કંઈ ઈશ્વરથી થોડો બોલેલો છે. આ બધું નથી બાઇબલની અંદર. આ બાઇબલે તમે એવું ના સમજો કે આ એવું પવિત્ર છે કે કશી ખોટી વસ્તુ તમારા ઘરમાં આવતા રોકી શકે, એવું નથી. એ બાઇબલની અંદર ઈશ્વરના જે વચનો છે ને એને તમે પાળો ને તો પવિત્રતા આવે. બાકી બાઇબલ રાખવાથી ને આપણે તો કકા કીકી જ છે બધું. હા ને, એ શબ્દો છે બધા, એનાથી કશું નથી થવાનું. જ્યાં છપાય છે ને એમાં છપાવામાં ભૂલ થાય ને તો કાગળું ફાડીને ફેંકી દે છે. કેટલા લોકો ગભરાય છે. એવું નથી. એક જગ્યા પર અમુક ધર્મના લોકો ભેગા થયેલા હતા, ધર્મગુરુઓ, અને ત્યાં આગળ એ લોકોને એક આજ્ઞા આપવામાં આવી કે તમારું ધર્મ પુસ્તક છે ને એ મૂકી દો. ત્યાં તો નહોતું કશું પાથરેલું હતું, ના કશું મૂકેલું હતું. બધા પોતપોતાના ધર્મ પુસ્તકોને કેવું માને? પવિત્ર માને. એટલે કોઈ મૂક્યું નહીં. પણ જે ઈશ્વર છે કોઈ તો ફટ દઈને બાઇબલ નીચે મૂકી દીધું. લે ભાઈ, જેવું મૂક્યું ને એટલે પેલા બીજા એની પર મૂકી દીધું પુસ્તક, ત્રીજા એની પર મૂક્યું, ચોથા એની પર મૂક્યું. બધું પતી ગયું. પછી એક જણે કીધું આમ તો તમે બહુ કહો છે ને અમારું પુસ્તક પવિત્ર છે, પવિત્ર છે, કેમ નીચે ધૂળમાં મૂકી દીધું કે? તો કે બધું છોડો, મેં ધૂળમાં મૂક્યું કે નહીં મૂક્યું, પણ તમારા બધાના પુસ્તકોનો આધાર મારું બાઇબલ હતું કે નહીં? બાઇબલ જ મૂળ આધાર છે, એની પર જ બધા ટકેલા છે. સમજવાની જરૂર છે. બાઇબલ પુસ્તક તરીકે તો પુસ્તક જ છે, બરાબર. એની અંદર ઈશ્વરના જે વચનો છે એ તમે માનો, એને પાળો તો તમારી અંદર પવિત્રતા આવે. બાકી એમને પવિત્રતા નથી આવતી. તો પ્રભુ એવું કહે છે કે જો તું તારા દેવ યહોવાની વાણી ખંતથી સાંભળે. સાંભળવાની વાત નહીં, એ પાળવાની વાત છે. એટલે તમે ઈશ્વરની વાણી પાળો, ખંતથી પાળો. અને કે છે એની દૃષ્ટિમાં જે યથાર્થ એટલે કે સારું છે તમે કરો, અને તમે એની આજ્ઞાઓ પાળો. તો કહે છે કે મિસ્રીઓ પર જે બીમારીઓ નાખીને એમાંની કોઈ તમારા પર નહીં નાખો. એટલે પહેલી વાત તો તમે આટલા કામ કરો તમારી પર બીમારી આવે જ નહીં. પછી એવું કહે છે કારણ કે હું તને સાજો કરનાર તારો દેવ યહોવા છું. સાજો કરનાર એનો મતલબ બાય ચાન્સ તે નથી કર્યું,
તે મારી વાણી ખંતી નથી સાંભળી, તે મારી આજ્ઞા પાડી નથી, મારી દૃષ્ટિમાં જે સારું છે નથી કર્યું, તો તું બીમાર પડે તો કોઈ વાંધો નહીં, કર, સાજો કરી દઈશ. એટલે બીમાર પડવું ને એનો ખરાબ નથી માનતો, પણ બીમારીમાં રહેવું ને એને તું ચોક્કસ ખરાબ માનું છું. બીમાર પડી જવાય, ભૂલ થઈ જાય તમારાથી, મારાથી, કોઈનાથી ભૂલ થઈ જાય, એ વસ્તુ માનાય. પણ બીમારીમાં તમે સતત ચાલ્યા કરો એનો મતલબ તમે આ વચન નથી પાડતા. પછી દુનિયાની કોઈ પણ દવા, કોઈ પણ ગોળી, કોઈ પણ ઓપરેશન એ કશું જ ના કરી શકે. એક બેન છે ને આપણને કાયમ વિનંતી આપે છે, અને હમણાં એક છોકરાની વિનંતી આપેલી, રાજુ કરીને છોકરો, એડિસને ગ્રુપમાં પણ એને શેર કરી લીધી. મને કે પ્રાર્થના કરજો કે એનું બાયપાસ સર્જરી ના થાય. મેં કહું થશે. મેં એમને તરત જવાબ આપ્યો, મેં કે આનું બાયપાસ સર્જરી થશે જ નહીં કીધું. અને લગભગ ગઈકાલ થઈ ગયું બાયપાસ સર્જરી. પછી મેં એમણે આભાર માન્યો, ઈશ્વરે સક્સેસ કરી હતી. મેં એમને ફરી મેસેજ મારો યાદ દેવડાવ્યો, મેં કીધું થશે. એમાં બી એમણે આનંદ વ્યક્ત કર્યો. એમને એવું કે અમને એડવાન્સમાં ખબર પડી ગઈ. મેં ખબર પડવાની વાત નથી. વાત એ છે કે તમે ડૉક્ટરને સોંપાયા છો, ડૉક્ટર તમારી પાસે લખાણમાં લઈ લીધેલું છે, અને તમે ડૉક્ટરને લખાણમાં આપ્યું કે આને કંઈ પણ થશે જવાબદારી અમારી, મરી જાય તો બી જવાબદારી અમારી. એટલે આખો પેલો વ્યક્તિ ડૉક્ટરના હવાલે છે, અને તમે આ બાજુ ઈશ્વરે પ્રાર્થના, ઈશ્વર આનું ઓપરેશન ના થવું જોઈએ, પણ તમે આપેલું જ કરો ભાઈ કરી નાખો, જે બી કરશો મરશો તો બી અમારી જવાબદારી. અને આ બાજુ આપણે ઈશ્વરને કહીએ, ઈશ્વર શું કરે, મારા હાથમાં જ નથી તો એ ભાઈ, મારી પાસે હોય તો એને સ્પર્શ કરવું ને, મારી પાસે આવે તો કંઈ કરવું ને. આના માટે બાઇબલમાં સ્પષ્ટ લખેલું છે કે જે 18 વર્ષથી કુબડી સ્ત્રી હતી એને 18 વર્ષથી મંદવાળનો આત્મા વળગેલો હતો. હા ને, મંદવાળોનો આત્મા. કોઈ આત્મા ગોળીઓથી ભાગે, કોઈ આત્મા ઓપરેશનથી ભાગે, કશાથી નથી ભાગતો. પરંતુ ઈશ્વર કહે છે કે જો તું મારી વાણી ખંતથી સાંભળીશ, મારી દૃષ્ટિમાં જે સારું છે તે કરીશ, મારી આજ્ઞાઓ પાડીશ, હું તને સાજો કરી નાખીશ. પછતાં જો આપણે વર્ષોથી ના સાજા થતા હોય ને, તો આપણે પોતે પોતાની જાતને તપાસવાની જરૂર છે કે મારા જીવનમાં સાજાપણું કેમ નથી આવી રહ્યું, કેમ નથી આવી રહ્યું. પરંતુ આવા સમયે જે લોકો ઈશ્વરથી દૂર છે એનો તો મને વાંધો જ નથી, એ લોકો તો તરત કબૂલ કરે ભાઈ અમારામાંથી બીમારી નથી દૂર થતી. પણ ઈશ્વરના લોકોને તો પાઉલ યાદ આવે. પાઉલ નહોતું કીધું, પાઉલે નથી કશી બીમારી કીધી. બાઇબલમાં નથી લખ્યું તારા પેટની બીમારીને કારણે કે છે એકલું પાણી ના પીતો હોય દ્રાક્ષરસ બી પીજે કે છે. આ બધા વચનો યાદ કરે કે પોતાની બીમારીમાં પણ આનંદ જ કરે. પણ એ વસ્તુ નથી. પોતાની જાતને તપાસવાની જરૂર છે ને માણસ તપાસે ને, અને એ પરિસ્થિતિને સમજીને એ પછી જો એ દૂર થઈ જાય પરિસ્થિતિથી તો ઈશ્વર ચોક્કસ એના જીવનમાં કામ કરે. ઈશ્વરને કામ કરતાં સહેજ પણ વાર નથી લાગતી. અને પછી નીતિવચનના પુસ્તકમાં લખેલું તેનો 16મો અધ્યાય અને તે 7મી કલમ, જ્યારે કોઈ માણસના માર્ગથી યહોવા રાજી થાય છે ત્યારે તે તેના શત્રુઓને પણ તેની સાથે સલાહ સંપમાં રાખે છે. હા, શું કહે છે બાઇબલ કે જ્યારે કોઈ માણસના માર્ગથી, એટલે એના ઉઠવા બેસવા ચાલવા હરવા ફરવાથી ઈશ્વર ખુશ થાય કે આ મારો દીકરો બહુ સરસ છે, મારા વચન પ્રમાણે ઉઠે છે, બેસે, ચાલે છે, તો પ્રભુ કહે છે એમના દુશ્મનોને પણ સલાહ સંપમાં લઈ આવશે કે દુશ્મન સાથે પણ સલાહ સંપ કરાવી દેશે. એનો મતલબ તમારો કોઈ દુશ્મન જ ના હોય, પરંતુ ઘરની અંદર પણ પરિસ્થિતિ જો ખરાબ હોય, બરાબર ના બનતું હોય, તો પછી આપણે પોતાની જાતને તપાસવાની કે નહીં કે ઈશ્વર તો જ્યારે દુશ્મનો સલાહ સંપમાં આવે છે ને, અમે તો જિંદગી ભર એક રહેવાના માટે અમે લોકો કોલ કરાર કરેલા છે ને અમારી સાથે કેમ આવો. આપણે પોતાની જાતને તપાસવી જોઈએ. આપણે પોતાની પરિસ્થિતિ વિચારવી કે ઈશ્વર વચન શું કહે છે અને મારા જીવનમાં ખરેખર શું થઈ રહેલું છે. માણસ વિચારે, સમજે, પોતાની પરિસ્થિતિને જાણે, તો પછી તરત ને પગલાં ભરે કે મારે શું કરવું છે. જે બી તમારી પરિસ્થિતિ, કહું છું કોઈ પરિસ્થિતિ ભારે નથી. એ લડાઈ ઝઘડા હોય, બીમારીઓ હોય, શ્રાપો હોય, જે પણ હોય, કોઈ પણ પ્રશ્નો એ પ્રશ્નો ઈશ્વર માટે પ્રશ્નો નથી. ઈશ્વરે દરેક બાબતનો ઉપાય આપેલો જ છે, પરંતુ ફક્ત તમારે ઈશ્વર પાસે બેસીને જાણવાની જરૂર છે. બાઇબલ તો તમે જાણો છો, તમારે પોતાની જાતે તપાસવાની જરૂર છે કે મારે કઈ જગ્યાએ મારા જીવનમાં સુધારા લાવવાનો. બીજાની વાત નહીં કરવાની, આપણે પોતાની વાત કરીએ. મારે મારા જીવનમાં કઈ જગ્યાએ સુધારા લાવવાનો, બસ એટલું જ મારે જોવાનું છે. કારણ કે બીજાને તમે નથી સુધારી શકવાના, પણ તમે પોતાને સુધારી શકો છો. આખી દુનિયાને જો સુધારવું હોય,
અંધારા જ્યાં પોતે પોતાને સુધારા બેસે ને તો 1 મિનિટ બી કહું છું બહુ છે. 1 જ મિનિટની અંદર આખી દુનિયા સુધરી જાય. પણ તમે પોતે કોઈ સુધારા બેસો ને તો અમારું ઘર બી નહીં સુધરે. પોતે પોતાને સુધારવા, બીજા જેને જે કરવું હોય તે કરે. એ ભલે તમારા ઘરના છે, પણ એકવાર તમે તો સુધરી જાઓ. અને પછી પ્રભુ શું વિચારે ખરે કે જે મારા લોકોને હેરાન કરે છે ને, એ તો કે મારી આંખમાં આંગળી નાખવા બરાબર છે. તમારા ઘરની અંદર ખાલી તમે એકલા વ્યવસ્થિત થઈ જાઓ. જો પછી હું જોઉં છું કોણ તમને હેરાન કરી શકે છે. કોઈ નથી હેરાન કરી શકે. કેમ કે પ્રભુ જોશે મારી આંખમાં આંગળી નાખે છે. એ તમારો છોકરો હોય, તમારી છોકરી હોય, તમારા મા હોય, તમારા બાપ હોય, તમારા ભાઈઓ બહેનો, પતિ પત્ની જે બી હોય એની ઈશ્વર ઠેકાણા લાવી દે. પણ આપણે મૂળ શું છે? આપણે સુધારવા જઈએ સામે, અને પ્રોબ્લેમ બધા ત્યાં થાય છે. પણ તો ઈશ્વર તો બધા રસ્તા એ આપણને આપેલા છે. જો માણસ પોતાની જાતને વિચારવા માટે બેસે, પોતાની પરિસ્થિતિ જાણી લે, તો એ પગલાં ભરે, અને પગલાં ભરે તો એનું બધું સારું થઈ જાય. એ ધનવાન માણસ જ્યારે નર્કની અંદર પડે છે અને ત્યારે એને બધી પરિસ્થિતિ યાદ આવે છે. એ ઇબ્રાહિમ કહે છે, ઓ તું યાદ કર કે છે તું પૃથ્વી પર સારાવાના પામેલો હતો અને લાજરસ ભૂંડાવાના પામેલો હતો. હવે શું લાજરસ કયા ભૂંડાવાના પામેલો હતો? બસ લાજરસની પરિસ્થિતિ ખરાબ હતી, પરંતુ એ તો સ્વર્ગમાં જાય છે. એનો મતલબ ઈશ્વરમાં તો એમાં પણ આનંદિત છે. ભલે ફોડકા પડેલા છે પણ આનંદિત છે. ભલે એની પાસે કપડાં નથી પણ આનંદિત છે. વિચારતા હશે કે આદમને કોઈ કપડાં આપેલા તો મારી પાસે નહીં, એમાં શું છે? એ પોતાની અછતને નથી જોતા, પરંતુ એ ઈશ્વરની સાથે એ યોગ્ય રીતે ચાલી રહ્યા છે. ઈશ્વરમાં જીવન જીવી રહ્યા છે, તો સ્વર્ગમાં પહોંચી ગયા. પરંતુ ઇબ્રાહિમ કેમ કહે છે કે આ લાજરસ ભૂંડાવાના પામેલો હતો, તું સારાવાના પામેલો હતો? જો એના સારાવાના હતા તો એ સારાવાના એને સ્વર્ગમાં કેમ ના લઈ ગયા? અને આના ભૂંડાવાના હતા તો ભૂંડાવાના એને નર્કમાં કેમ ના લઈ ગયા? પણ ઇબ્રાહિમ યાદ દેવડાવે છે, એ ધનવાન માણસ યાદ કર કે છે તું આ માણસનું સારું કરી શકતો હતો. તારી પાસે એક તક હતી, તું ઈશ્વરની દૃષ્ટિમાં જે સારું છે કરી શકતો હતો, પણ તે નથી કર્યું. તને કદી એવું નથી થયું કે દારૂ વગર મને ચાલતું નથી, હું રોજ પીઉં છું, આ વ્યસનની અંદર રહું છું, નશાની અંદર રહું છું, તો આ તો કોઈ જીવન છે મારું? પરંતુ કદી એણે પોતાના જીવન વિશે પૃથ્વી પર ના વિચાર્યું, અને હવે નર્કમાં પડ્યો વિચારે છે, નર્કમાં પડ્યો પસ્તાય છે. એને દિવસો યાદ આવી ગયા. ઇબ્રાહિમે યાદ પણ દેવડા દીધા. યાદ કરે દિવસો. અત્યારે એને યાદ આવે કે એ દિવસ હું પાછો ફરી ગયો હોત તો કેટલું સારું. એ જ્યારે પૃથ્વી પર હતો ત્યારે મેં સારું કરી દીધું તો કેટલું સારું. એ વખતે મેં કદી આ માણસો સારું કરવાનું ના વિચાર્યું, પણ એ વખતે મેં મારી જાતને તપાસી દીધી હોત તો મારું શરીર એ સનાત્માનું મંદિર છે એવું મેં જાણી લીધું હોત તો. પણ તે વખતે એને પોતાનું કશું પણ એણે જોયું નહીં, વિચાર્યું નહીં. પોતાની પરિસ્થિતિ વિશે એણે જોયું નહીં. એક ભાઈ મને મળેલા અને એમની પત્નીએ મને ફરિયાદ કરી કે મારો પતિ રોજ દારૂ પીવે છે. મેં ભાઈને કીધું કે ભાઈ આ તો જુઠ્ઠી છે, કે જુઠ્ઠું બોલે છે. મેં કોઈ જૂઠું બોલનાર છે ને પાછળ બોલે, આ તમારામાં ઉપર કહે છે કે તમે દારૂ પીવો છે. તું કઈ રીતે માની લઉં કે આ બહેન જુઠ્ઠા છે? અને એમણે મને કીધું કે આ તો હું તો છે ને કે મારા અમુક 4-5 મિત્રો છે કે છે હવે દારૂ પીવે છે કે છે. હું એ લોકોને બચાવવા માગું છું, હું એ લોકોને પ્રભુનું નામ આપવા માગું છું, એટલે એમની જોડે દારૂના પીઠા પર જાઉં. એ પીતા થોડું હું પણ પી લઉં, એ બાને કોઈ જોડે વાતચીત થાય ને પ્રભુની. મેં કહું ભાઈ કામ કરો, તમે આ જ રીતે પીવો છો ને? તો આ જ રીતે પીવો છો. મેં કહ્યું એનો મતલબ તમને આદત નથી? હા, મને આદત નથી. બસ તો પછી તમે સુવાર્તા આપવાનું બંધ કરો, તમારા મિત્રોના નામ મને આપો, હું એ લોકોની પાસે જઈશ, હું એ લોકોને સુવાર્તા આપીશ, પણ તમે ના આપશો, તમે બંધ કરી દો, તમારા ઘરમાં શાંતિ આવે છે. મને કે સારું. બીજા અઠવાડિયે ફરી મળ્યો. મેં કહ્યું આ અઠવાડિયે તમે દારૂ નહીં પીધો નહીં? તો કે ના સ્ટેલી મને તો આદત પડી ગઈ છે. તો તને હવે ખબર પડી આદત પડી છે? તને એવું લાગે છે હું સારું કામ કરવા જાઉં છું? માણસ વિચારતો નથી. જો ધનવાને વિચાર્યો તો એને એવું લાગે મારી પાસે પૈસા છે એટલે પીવું છું, પણ એને ભૂંડી આદત લાગી ગઈ. એને કદાચ પોતાના વિશે વિચાર્યું હોત તો એને ખબર પડત કે મારાથી વ્યસન છૂટતું નથી, અને પોતાની પરિસ્થિતિ વિચારે તો આજે એને નર્કમાં જઈને બધું વિચારવું ના પડે છે.
માણસ આ પૃથ્વી પર એને પોતાની પરિસ્થિતિ એ જાણી લે તો બહુ સારું. એક માણસને 2 દીકરા હતા અને એમાં નાનો કહે છે કે બાપા મારી મિલકતનો જે ભાગ મારા હિસ્સામાં મને આપી દે કે છે. એનો બાપ કહે બેટા બધું તારું જ છે, પણ આ તો કહે ના મારું મને આપી દો. એટલે બાપ કહે છે લે ભાઈ લે, અને બાપે બંને છોકરાને વેચી આપી. અને પછી આ જે નાનો હતો થોડા દિવસો રહ્યો ઘરમાં, એના પછી બધું વેચી ખાચીને, કારણ કે એના ભાગમાં જમીન આવી હશે, એના ભાગમાં એકાદ 2 ઘર આવ્યા હશે, કદાચ સોનું ચાંદી આવ્યું હશે, એટલે બધું રોકડું કરી નાખ્યું, બધું ઉઠાવીને કઈ જવાનું. અને રોકડ લઈને દૂર દેશમાં જતો રહ્યો. પૈસા હતા એટલે મિત્રો બનતા વાર ના લાગી, મિત્રો પણ એના જેવા જ, અને બધા બદફેલીની અંદર એટલે ખોટા કામની અંદર એ બધા પૈસા ઉડાવી નાખ્યા. અને તમારી પાસે ગમે એટલા પૈસા હોય, પછી ઉડાવવા માટે બેસો ને તો પછી ગમે એટલા પૈસા ઓછા જ પડે, એવડી જ જાય. પૈસા બધા ખલાસ થઈ ગયા. પૈસા ખલાસ એટલે મિત્રો ખલાસ. ત્યારે જ દુકાળ પડ્યો, ચારે બાજુ બધી પરિસ્થિતિ એની પર આવી પડી. અને એણે ઘણા બધા લોકો પાસે નોકરી માગી, કોઈ નોકરી ના આપી કે ભાઈ દુકાળમાં તને શું નોકરી આપે. પણ એક માણસે દયા કરી કે ભાઈ મારી પાસે ભૂંડો છે ને, ભૂંડો ચરાવવા માટે જજે, અને ભૂંડોની સાથે રહેજે. ભાઈ ખાવાનું તો મારી પાસે નહીં, ખાવાનું નહીં આપું તને, રહેવાની વ્યવસ્થા તારી પાસે થઈ જશે, જા. પેલાનું કહે ચલો ભાઈ રહેવાનું તો છે, ખાવાનું કંઈક બીજો જુગાડ કરીશું. પણ ભૂંડો ચરાવવા માટે જાય છે. તો વિચાર કરો, ભૂંડોની જોડે રહેવાનું એટલે માણસ એવો જ થઈ જાય, એનામાં એવી જ દુર્ગંધ આવી જાય. અને ભૂંડો જે બી સિંગો ખાતા હતા, બાઇબલ કહે છે આ છોકરાને એ જ સિંગો ખાવાનું મન થયું કે હું 2 ખાઉં. અને પછી એને એવું થયું, અચાનક યાદ આવ્યું એને કે મારા બાપના ઘરમાં તો કેટલા બધા નોકરો છે, મારા બાપ તો પૈસાવાળા છે, અને ત્યાં તો નોકરોને બી રોટલી મળે છે, અને હું તો ગમે તેમ એનો છોકરો છું, અને મને ભૂંડો જે સિંગ ખાય છે એ મને ખાવાનું મન થાય છે. એને પરિસ્થિતિનું ભાન થયું, એને પોતાની પરિસ્થિતિ વિચારી કે હું આ જગ્યા પર પહોંચું એવો તો નથી, મારો તો બાપ છે, બાપ પૈસાવાળો છે, એને તો ઢગલો નોકરો છે, નોકરો પાસે રહેવાની જગ્યા સારી છે, નોકરો પાસે સારું ખાવાનું છે, નોકરો પાસે સારા કપડાં છે, અને એ જ ઘરનો હું વારસદાર. એટલે મારી પરિસ્થિતિ આવી, યાદ બી આવ્યું, પણ મેં બધું લઈ લીધું તારે ને, મેં બધું વાપરી કાઢ્યું તારે ને, એટલે મારા ભાગમાં આવતું તો મેં વાપરી કાઢ્યું, ખલાસ થઈ ગયું. એટલે તો ગમે તેમ છોકરો તો નહીં જ નહીં, પણ બાપ તો બાપ છે ને. જવું તો ખરો બાપ પાસે, ચોખ્ખું કહી દઈશ, બાપના પગ પકડી લઈશ, રડીશ, કકડાટ કરીશ કે બાપ મને માફ કરો, મને માફ કરો. નોકર ગણો પણ રાખો મને ગાડી, બસ. જો માણસને પરિસ્થિતિનું ભાન થાય ને તો એને ઉપાય મળે કે મારે શું કરવાનું છે. એનો ઉપાય મળ્યો, માફી માગું કે છે. અત્યાર સુધી અક્કડ કરતા નથી, એ બાપા મારું જે છે મને આપી દો. આ બાપ એશ કરતો નથી, મને કરવા દેતો નથી. એને તો એવું હશે, બાપને કંઈ સમજ પડતી નહીં, હાવ થોડો ધંધો કરો, હું જો આ પૈસા ધંધો કરે છે કેટલું કમાઈશ. કશું થયું નહીં. અને પછી એ આવે છે બાપ પાસે, અને બાપ બહાર જ બેઠીને જુએ છે દૂરથી કે મારો છોકરો આવી રહ્યો છે. ઓળખી જાય છે એ ભયંકર હાલતની અંદર પણ, અને બાપ એને ભેટી પડે છે. બાઇબલ કહે છે ને ચૂમ્યો કરી, એટલે 1-2 પપ્પી નથી કરીને ઘણી બધી પપ્પીઓ કરી. અને બાપ કેટલો બધો ખુશ થઈ ગયો છે. પાછો દુર્ગંધ મારતો છોકરો હતો. અને ભાઈ છોકરો કહે છે કે પપ્પા મેં તમારી વિરુદ્ધ પાપ કર્યું છે, મેં આકાશ વિરુદ્ધ પણ પાપ કર્યું, મેં દેવનું પણ પાપ કર્યું છે, પતાવો મને માફ કરો છે. છોકરો તો કહેવાને યોગ્ય નથી રહ્યો કે બધું વાપરી ખર્ચી નવરો થઈ ગયો છે. હવે તો ખરેખર હું તો મારો વારસદાર નથી રહ્યો, પણ બાપા મને નોકર જેવો તો ગણો કે છે, પ્લીઝ મને રાખો ને. એ કેટલો રડ્યો હશે, આ તો આપણે વાંચીએ છીએ. પેલા મોડામાંથી વહેલા શબ્દો નહીં નીકળ્યા હોય, કેટલો એનો ડૂમો ભરાઈ ગયો હશે, કેટલું રડ્યો હશે એના બાપને બાજીને, એના બાપ કેટલું રડ્યા હશે. અને ત્યાર પછી શાંત થઈને એના માફી માગી હશે. અને બાપ કહે છે ચાલો બેટા, નોકર જેવો નહીં, તને મારા છોકરા જેવો જ રાખીશ, ચાલ કે છે. આ નવડાવો ધોવડાવો લાગ, અને સારામાં સારો જામો પહેરાવો, અને જોડા પહેરાવો,
એના હાથમાં વીંટી નાખો કે છે, અને પાળેલા વાછરડાને કાપો. આપણે બધા આનંદ કરીએ કે છે આ મારો છોકરો મરી ગયેલો હતો, એ સજીવન થયો છે. પણ જે વચ્ચે આપણે વાંચેલું, આપણે વાંચીની 17મી કલમ. તે સાવચેત થયો ત્યારે તેણે કહ્યું કે મારા બાપના કેટલા બધા મજૂરોને પુષ્કળ રોટલી મળે છે અને હું તો અહીં ભૂખે મરું છું. આ માણસ, આ છોકરો, એને પરિસ્થિતિનું ભાન થયું અને શું લખ્યું? તે સાવચેત થયો કે છે. એટલે અત્યાર સુધી શું ટણીમાં હતો, અત્યારે ચરબીમાં હતો. હું આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ, મારી કોઈ ભૂલ નથી, મેં તો જે કર્યું બધું બરાબર કર્યું છે. આ તો મિત્રો એવા મળી ગયા મારો, બાકી તો બરાબર હતો, યોગ્ય હતો. આ મિત્રો બધું મારા પૈસા ખાઈ ગયા, એના લીધે આમ થયું તેમ થયું. પણ જ્યારે ખરેખર સાવચેત થાય છે ને, ખરેખર જ્યારે હોશમાં આવે છે ને, ત્યારે એને પોતાની ભૂલ સમજાય છે. હાલેલુયા, હાલેલુયા. બંને હાથ ઉઠાવીને બોલો હાલેલુયા. અસમજો માણસ જ્યારે સાવચેત થાય ને, ત્યારે એને પોતાની ભૂલ દેખાય. પણ જ્યાં સુધી એને બીજાની ભૂલ દેખાય ને, સમજાય કે ચરબીનો ભરેલો છે. સાવચેત થવું બહુ જરૂરી છે. પોતાની પરિસ્થિતિ માટે પોતે સાવચેત થવું જરૂરી છે. તમે સાવચેત થાઓ અને પરિસ્થિતિ વિશે વિચારો કે આજે મારી પરિસ્થિતિ કેમ આવી છે. અને જો માણસ સાવચેત થાય તો એને પોતાની ભૂલ દેખાય. ભૂલ દેખાય એટલે તરત એનો ઉપાય પણ દેખાય કે ભૂલ થઈ ગઈ શું કરવું છે. દાઉદ રાજા પાસે નાથાન જાય છે, નાથાન કહે છે કે દાઉદ તો ભૂલ કરી છે. તરત કીધું કે હા મેં ભૂલ કરી છે, મને માફ કરી સર. તરત એનો ઉપાય મળે. તમે સ્વીકારો, તમે સાવચેત થાઓ, તમે તમારી પરિસ્થિતિ વિશે વિચાર કરો અને તમને ભૂલનું ભાન થાય. અને ભૂલનું ભાન થાય ને એટલે ભૂલ તમને મારી નથી નાખતી, પણ ભૂલ તમને એવા પગલાં લેવા તરફ પ્રેરે છે કે જે પગલાં તમારા માટે લાભકારક છે. અને માણસ જ્યારે પગલાં ભરે એટલે માણસ તરત બચી જાય, કારણ કે પગલાં બધા ઈશ્વર જ આપેલા છે. ઈશ્વર જ કહે છે કે નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરે છે. ઈશ્વર જ કહે છે કે જો તું તારા દેવ યહોવાની વાણી ખંતથી સાંભળીશ, તે દ્રષ્ટિમાં જે સારું છે તે કરીશ, તેની આજ્ઞાઓ પાડીશ, તો તું સાજો થઈ જઈશ. આ પ્રભુના જ વચન છે. એ કહે છે કે તારો માર્ગ મને પસંદ પડે, તારું ઉઠવું બેસવું ચાલુ હરું ફરવું મને ગમશે, મારામાં હશે, મારા વચન પ્રમાણે હશે, હું તારી પર ખુશ થઈશ, તો તારા દુશ્મનોને બી તારી પાસે લઈશ, સદા સંપર્ક રાખીશ તને. આના માટે બધા ઉપાય ઈશ્વર આપેલા છે. પણ ક્યારે દેખાશે? જ્યારે આપણે સાવચેત થઈશું ત્યારે. આપણે સાવચેત થવાની જરૂર છે. આ માણસ સાવચેત થયો છોકરો, અને જો ફરી એના બાપની પાસે આવ્યો અને બાપની પાસે આવ્યો તો બાપે એને બચાવી લીધો. એને ફરી પાછો પોતાના ઘરમાં એને રાખ્યો. નોકર તરીકે નથી રાખ્યો, પણ છોકરાને પોતાની ઓકાત ખબર પડી ગઈ છે, હું કેટલામાં છું. બસ આપણે આપણી જાતને તપાસવાની જરૂર છે. અને જ્યાં જ્યાં આપણી ભૂલ દેખાય છે એ આપણી ભૂલને શોધવાની જરૂર, બીજાની નહીં. આપણે પોતાની ભૂલને આપણે શોધીએ, આપણે સાવચેત થઈ જઈએ અને આપણે ઈશ્વર પાસે જઈએ. જો આપણે સાવચેત થઈશું તો ઉપાય ચોક્કસ મળશે. આવો આપણે આપણી આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો આપણે ઈશ્વરની હજુરમાં નમાય. ભલાવો સમય છે કે આપણે આપણી જાતને તપાસીએ. આ સમય છે કે આપણે પોતાને હૃદયને અને પોતાના આત્માને આપણે પરીક્ષા કરીએ. આપણે વિચારીએ કે આજે મારી પરિસ્થિતિ કેમ આવી છે. જો આપણા જીવનમાં કંઈક એવી ઘટનાઓ બનેલી છે, જો આપણા જીવનમાં શાંતિ નથી, જો લડાઈ ઝઘડા છે, કોઈ શ્રાપ છે, કોઈ બીમારીઓ છે, કે કોઈ પણ પરિસ્થિતિ છે જે ખરાબ છે, તો આ સમય છે કે આપણે ઈશ્વર પાસે બેસીએ, સાવચેત થઈ જાય. જેમ ઉડાવ દીકરો સાવચેત થઈ ગયો, સાવચેત થઈ ગયો તો એને પોતાની ભૂલ સમજાઈ. એને ખબર પડી કે બાપથી દૂર રહીને કશું ઉખાડી લેવાનું નથી. બાપ જ છે કે જ્યાં આપણને શાંતિ છે, બાપ જ છે જ્યાં આનંદ છે, બાપ જ છે જ્યાં રોટલી છે. બાકી બાપથી દૂર જાઓ એટલે ભૂંડો જોડે જ રહેવાનું છે. અને ઈશ્વર આપણને માણસ બનાવેલા છે, માટે આપણે પોતાની ભૂલ જે છે એને આપણે શોધીએ, આપણે સાવચેત થઈ જઈએ અને આપણે સાવચેત થઈને આપણે આપણું જીવન ઈશ્વરને ફરીને એકવાર ખરા હૃદયથી સમર્પિત કરીએ. આપણે પોતાની ભૂલ આપણે સ્વીકાર કરીએ અને જો આપણે સાવચેત થઈશું તો ચોક્કસ આપણને રસ્તાઓ દેખાશે. અને રસ્તાઓને તમે અમલમાં મૂકશો તો ચોક્કસ તમારી જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ તમારે બદલાઈ જશે. પરંતુ આજે આપણે સાવચેત થઈ જઈએ.